નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાત. ન્યૂ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું માયા સોન છાત્રા. આજે આપણે આવ્યા છે રાજકોટ પોલીસ સ્ટેશનના જે સેવાભાવી છે અને જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મી ભાઈઓ છે એ પણ સેવા આપે છે અને પ્રજાને કોઈને સેવા આપવી હોય તો એ પણ આવી શકે છે. અને એનો એક મેઇન હેતુ એવો છે કે જે પટપાળા હાલીને જાય છે તેના માટે રેડિયમના જે કાંઈ સાધનો આવે છે તેની સેવા આપે છે, મેડિકલની સેવા આપે છે અને બહુ સરસ સેવા આપે છે. અને સર જે કઈ કહે છે કે તમે પબ્લિક જે હાલીને જાઓ છો તે ધ્યાન રાખીને ચાલો કે જેથી કોઈને ઈજા ન થાય, અકસ્માત ન થાય. ધન્યવાદ.
જય હિન્દ સાહેબ, તમારું નામ શું? મારું નામ પીએસઆઈ બીઆર ભરવાડ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન. તમે કેટલા વર્ષથી આ સેવાનું કામ આપો છો દ્વારકા? છેલ્લા 5-7 વર્ષથી અમે આ સેવા કાર્ય કરીએ છીએ. અને શું શું આપો છો સેવામાં? સેવા કાર્યમાં અમે અહીંયા ચાની વ્યવસ્થા રાખીએ છીએ, દવાને લગતો સામાન રાખીએ છીએ, મસાજના સામાન રાખીએ છીએ તથા ઠંડા પીણાની વ્યવસ્થા રાખીએ છીએ અને કાજુ બદામનો પ્રસાદ પણ સાથે આપીએ છીએ. કેટલા દિવસ અગાઉ ચાલુ કરી દીધું તમે? અમે પદયાત્રા જતા યાત્રીઓ માટે લગભગ છેલ્લા 7 દિવસથી ચાલુ રાખીએ છીએ. 20 તારીખથી ચાલુ કર્યું છે કે 26 તારીખ સુધી રહેશે. પોલીસ સ્ટાફ સેવા આપવા આવે છે કે બીજી પણ સેવા? પોલીસ સ્ટાફના માણસો અમારા સાથે જ હોય છે, સાથે સાથે બીજા પ્રજાના માણસો જે નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોય છે તે પણ અહીંયા હાજર હોય છે. આ સિવાય તમે બીજું શું કહેવા માંગશો પદયાત્રા વિશે? પદયાત્રીઓને હું એટલું કહેવા માંગુ છું, સાચવીને આપણે પદયાત્રા કરીએ છીએ ત્યારે રોડ ઉપર ખાસ એ ધ્યાન રાખવાનું. અને અહીંયા અમે વિશેષમાં એક રિફ્લેક્ટર જેકેટ પણ આપી છે, જે પહેરવાથી જે લાઇટ પડતી હોય જેનાથી માણસ ખબર પડે કે આગળ કોઈ માણસ જાય છે. અને પદયાત્રીઓને એટલું કહેવા મળે કે રસ્તા પર ચાલો ત્યારે ખાસ સાવચેતી ધ્યાન રાખજો કે આવતા કોઈ વાહનોને આપણને કોઈ ઈજા ન થાય એ રીતે સાઈડમાં ચાલુ. અને રિફ્લેક્ટર જેકેટ પહેરવાથી જે એનો જે ફ્લેશ પડે એનાથી ખ્યાલ આવે કે આપણે કોઈ માણસ આગળ જતો દેખાય છે એવું ધ્યાન રાખવાની જરૂર છે. થેન્ક યુ સર.